મેડમ, હા બોલો બેન. કોઈ બિઝનેસમેન મેન યા વુમન હોય એને એજન્સી લેવી હોય તો મળી શકે છે? બિલકુલ 100% મળી શકે. બિઝનેસ કરતા જે વ્યક્તિ હોય, મેન યા વુમેન, કોઈને પણ તમે ઇન્સ્યોરન્સની એજન્સી આપી શકો છો. બિઝનેસમાં કેવું હોય કે કોઈ પણ નાનો મોટો બિઝનેસ કરવો હોય ને તમારે એની અંદર થોડું મૂડી રોકાણ તો કરવું જ પડે. બરાબર. એલઆઈસીની એજન્સીની અંદર વગર મૂડી રોકાણે તમે એલઆઈસીની એજન્સી લઈને એની અંદરથી બિઝનેસની સાથે સાથે તમે એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરી શકો છો. ઘણા બિઝનેસમેનના મગજમાં કેવું ચાલતું હોય કે એક જ બિઝનેસ ના કરતા હોય, મલ્ટિપલ કામ કરતા હોય, સિઝનલ બી કરતા હોય, રેગ્યુલર બિઝનેસ બી કરતા હોય, 3-4 જગ્યાએથી ઇન્કમ આવતી હોય. કોઈને એવું દિમાગમાં હોય કે હજુ મારી પાસે આટલી ઇન્કમ આવે તો મારું બીજું આટલું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે અથવા તો મારા બીજા આટલા ખર્ચા પૂરા થઈ શકે. તો તમે સારી રીતે એલઆઈસીની એજન્સી લઈને સારા એવા પૈસા તમે અર્ન કરી શકો છો. આ એલઆઈસીની એજન્સી પણ એક વન ટાઈપ ઓફ બિઝનેસ જ છે. એની અંદર પણ તમારે કોઈ મૂડી રોકાણ બી કરવાનું થતું નથી અને સારા એવા પૈસા તમે એલઆઈસીની એજન્સી અચ્છા, એટલે આમાં આપણે એલઆઈસીમાં જોઈન થવા માટે કોઈ મૂડી રોકાણ આપણે કરવું નથી કોઈ પડતું? મૂડી રોકાણ કરવાની જરૂર નથી. ઓકે, થેન્ક યુ મેડમ. ઓકે બેન.